જય શ્રી કૃષ્ણ. જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. પુરુષોત્તમ માસની વાર્તા. ભગવાનને ભૂખ લાગી. એક ડોશી પોતાના દીકરા સાથે રહે. દીકરો ભણેલો ગણેલો ને તંદુરસ્ત, પણ મોટું દુઃખ એ કે તે જમવા બેસે ત્યારે કોળિયો પણ તેના ગળે ઉતરે નહીં. ખાધા વગર તો શરીર ક્યાં સુધી ટકી રહે? ડોશીને દીકરાની ચિંતા થવા માંડી. તે તો રોજ સારી સારી સ્વાદિષ્ટ વાનગી બનાવે, પણ દીકરાથી ખવાય નહીં. એથી ડોશી રોજ પુરુષોત્તમ પ્રભુને પ્રાર્થના કરીને કહે કે હે નોંધારાના આધાર, મારો દુઃખ ટાળો. સવારે રોજ નદીએ નાહવા જાય ત્યારે પણ સૂર્ય ભગવાનને પ્રાર્થના કરે. હે દેવ દર્શને જાય ત્યારે પણ ત્યાં પણ પ્રભુને પ્રાર્થના કરે કે હે પ્રભુ, મારા દીકરાની ભૂખ ભાંગો. એક દિવસ પ્રભુએ ડોશીની પ્રાર્થના સાંભળી અને તે દિવસથી ડોશીનો દીકરો ખોરાક લેવા માંડ્યો. ધીમે ધીમે તેની ભૂખ એટલી બધી ઉઘડી કે ડોશીએ રાંધેલું બધું તે એકલો જ ઝાપટી જતો. આથી ચીજ વસ્તુઓ લાવવા ડોશીને રોજ બહુ જ ખર્ચ થવા લાગ્યો. જેમ જેમ છોકરાની ભૂખ વધતી ગઈ તેમ તેમ ઘરમાં તે પૈસા ઓછા થતા ગયા. ડોશીએ જીવની જેમ જાળવી રાખેલા 1000 રૂપિયામાંથી હવે થોડા જ રૂપિયા બચ્યા હતા. છોકરાની ભૂખ ભાંગવા જતાં હવે ડોશીમાને ભૂખ ભેળા થવાનો વખત આવ્યો હતો. તેથી તે રોજ મંદિરે દર્શન કરવા જતી ત્યારે પ્રભુને પ્રાર્થના કરતી કે પ્રભુ, હવે ખમૈયા કરો. મારો છોકરો એટલો બધો ખાવધરો થઈ ગયો છે કે તેને ખવડાવવામાં મારા બધા પૈસા ખર્ચાઈ ગયા છે. આ મંદિરમાં એક પંડિત પૂજારી હતા. તેણે ડોશીને કહ્યું, માજી, કાલે પુરુષોત્તમ મહિનો બેસે છે તો તમે આખો મહિનો નદીએ નાહવા જાઓ, કથા વાર્તા સાંભળો અને યથાશક્તિ દાન, પ્રભુ સ્મરણ કરો. પુરુષોત્તમ પ્રભુ તમારું બધું દુઃખ દૂર કરશે. શ્રદ્ધાળુ ડોશીએ દીકરાને આ વાત કરી એટલે તે પણ પુરુષોત્તમ માસ નાહવાને તૈયાર થયો. બંને મા દીકરાએ પૂર્ણ ભાવથી પુરુષોત્તમ માસનું વ્રત કર્યું અને મહિનો પૂરો થતાં વ્રતનું ઉજવણું પણ રૂઢી રીતે કર્યું. એ જ રાતના પુરુષોત્તમ પ્રભુએ મા દીકરાને દર્શન દીધા અને આશીર્વાદ આપ્યા. તેથી ડોશીનો દીકરો માપસર ખોરાક લેવા લાગ્યો અને તેની દક્ષિણા પણ સારી મળવા લાગી. આથી બંને સુખરૂપ રહેવા લાગ્યા. પુરુષોત્તમ વ્રત થકી શોક રોગ હટી જાય, સંકટ સર્વ દૂર ખસે, શાંતિ રહે સદાય. પુરુષોત્તમ માસનું વ્રત કરનાર શ્રદ્ધાળુને માંગે તે મળે છે. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. કાંઠાગોર માતની જય. જય શ્રી કૃષ્ણ.